Hello dear children, how are you all? Fine? Today we are going to solve the last lecture's PDF file of language functions. There are 26 points. In each points there are 7 to 8 sentences of language functions, and we are going to solve these all sentences of language functions. Nowadays you are preparing for the boards exam, so this lecture is very much important for you. Now see the first sentence. Lata is now too old to sing a song in live performance. તો તમારી પાસે અહીંયા બ્રેકેટમાં જે પોઈન્ટ્સ આપેલા છે એ પોઈન્ટ્સમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાના છે. એક્ઝામ્સની અંદર તમારી પાસે ઓપ્શન્સ 4 ઓપ્શન્સ હશે અને 4 લેંગ્વેજ ફંક્શન્સના નેમ હશે. તમારે એમાંથી એક આઈડેન્ટિફાઈ કરીને લખવાનો રહેશે. અને આ સેન્ટેન્સ તમે જો કન્ફર્મ કરશો, વ્યવસ્થિત એનું રિવિઝન કરશો, તો જ તમને આ રિસ્પોન્સમાં પણ કામ આવશે અને કમ્પ્લીટ સેન્ટેન્સમાં પણ કામ આવશે, કારણ કે તમારી પાસે આખું જ સેન્ટેન્સ આપેલું છે. તો લેંગ્વેજ ફંક્શનના સ્ટ્રક્ચર પ્રમાણે તમારે આ સેન્ટેન્સ જોવાનું રહેશે. ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, ફર્સ્ટ પોઈન્ટ બ્રેકેટમાં છે કમ્પેરિંગ પીપલ. કમ્પેરિંગ પીપલ એટલે બાળકો ડિગ્રી. ડિગ્રી એટલે પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી. તો તમારે 3 પોઈન્ટની અંદર ડિગ્રીની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે જે તમને 10 સ્ટ્રક્ચર્સ લખાવેલા હતા એ 10 સ્ટ્રક્ચર્સ તમારે એને ફોલો કરવાના રહેશે. અત્યારે જ તમારી પાસે PDF હોય તો જોઈ લો. પોઝિટિવ ડિગ્રીના 4 સ્ટ્રક્ચર, એઝવાળા, સો એઝવાળા, વેરી ફ્યુવાળા અને નો અધરવાળા 4 સ્ટ્રક્ચર. બરાબર. ત્યાર પછી કમ્પેરેટિવ ડિગ્રી. તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ER ધેન આવશે, મોર ધેન આવશે, બેમાંથી એક આવશે, એની અધરવાળું, મોરવાળામાં એની અધર, મેની અધર અને મોસ્ટ અધર. આવા 3 પ્રકારના જે સ્ટ્રક્ચર છે તે, અને ચોથું સાદા પ્રકારનું સ્ટ્રક્ચર એ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રીમાં આવશે. અને ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રીના 2 પ્રકાર છે. એક સાદો EST અથવા મોસ્ટ વાળો જે પ્રકાર છે તે, અને જે બીજો પ્રકાર તમારો છે એ વન ઓફ ધી વાળો છે. વન ઓફ ધીમાં વાક્યમાં બહુવચન આવશે. એ કમ્પેરિંગ પીપલની અંદર સુપરલેટિવ ડિગ્રી ગણાશે. ત્યારબાદ તમે જોઈ શકો છો તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધી પાસ્ટ. તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધી પાસ્ટ એટલે તમારી પાસે યુઝ ટુ અથવા યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, આ એક રચના, અથવા યુઝડ ટુ બી. બરાબર. વાક્યમાં કર્તાની સાથે ટુ બીનું રૂપ આપ્યું હોય ને યુઝ ટુ આવ્યું હોય, અથવા યુઝ ટુ બી પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ તમારું આપેલું હોય, તો એ પ્રકારે તમારે વાક્ય આખું કમ્પ્લીટ કરવાનું રહેશે. તો એ હેબિચ્યુઅલ એક્શન ઇન ધી પાસ્ટ છે. અને ત્યાર પછી એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એક્સપ્રેસિંગ રિઝલ્ટ તો અત્યારે લગભગ 3 કે 4 લેક્ચર પહેલાં જ તમને એક્સપ્રેસિંગ રિઝલ્ટ કરાવેલું હતું. એક્સપ્રેસિંગ રિઝલ્ટની અંદર પણ 6 થી 7 પોઈન્ટ કયા પ્રકારના છે? તો વાક્યમાં સો આપેલું હોય, ધેરફોર આપેલું હોય, ટુ ... ટુ આપેલું હોય, ઇનફ ટુ આપેલું હોય, સો ... ધેટ હોય અને સચ ... ધેટ હોય. આવા પ્રકારના જે વાક્યો છે એ બધા રિઝલ્ટમાં આવશે. કોઈ કારણ હોય અને કારણ પરથી એનું રિઝલ્ટ જાણવા મળે, પરિણામ મળે, તો એ બધા જ વાક્યો એક્સપ્રેસિંગ રિઝલ્ટના છે. તમે PDF ખાલી અત્યારે જોઈ લેશો તો તમને વધારે મજા આવશે. એક્સપ્રેસિંગ ચોઇસ. તો ગિવિંગ ચોઇસ, ગિવિંગ એડવાઇસ. એડવાઇસ હોય તો શુડ, ઓટ ટુ અને હેડ બેટરવાળા વાક્ય આવે. એક્સપ્રેસિંગ ચોઇસની અંદર વુડ રધરવાળા વાક્યો આવે. વુડ રધરની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, અથવા હેડ રધર. વુડ રધર અથવા હેડ રધર સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એને ગિવિંગ ચોઇસ અથવા એક્સપ્રેસિંગ ચોઇસ કહેવાય. અને એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસની અંદર આઇધર ઓર, નાઇધર નોર, ઓર આવા શબ્દો આવશે. તો એવા વાક્યોને એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ કહેવાય. અહીંયા એક્સપ્રેસિંગ ચોઇસ છે. એક્સપ્રેસિંગ ચોઇસ છે એટલે હેડ રધર અથવા વુડ રધરની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ સ્ટ્રક્ચરને ફોલો કરવાનું છે તમારે. ત્યારબાદ ટોકિંગ એબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. તો જ્યારે વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે તમારે ટોકિંગ એબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. તો તમને આ પણ એક લેંગ્વેજ ફંક્શન તમને કરાવેલું છે. જ્યારે કોઈ પણ વ્યક્તિની વાત કરવામાં આવે અને હુ, હુમ, હુઝ એવા કન્જક્શન્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઇન ધી સેમ વે, ડિફરન્ટ, ડિફરન્ટ ફ્રોમ,
ડિફર્સ ફ્રોમ આવા કન્સ્ટ્રક્શન્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પણ એ ટોકિંગ એબાઉટ પર્સન કહેવાશે. અને લાસ્ટ માય ફેવરિટ શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો શોઈંગ કોન્ટ્રાસ્ટની અંદર પણ 11 પોઈન્ટ આવે અને એની અંદર પણ 3 પોઈન્ટ એડ કરેલા છે. લાસ્ટ યર તમને 11thની અંદર પણ એ 11th પોઈન્ટ કરાવેલા હતા અને ત્યારબાદ એડ થયેલા હતા. તો એ કોન્ટ્રાસ્ટનો વિડીયો તમે ફરી પાછો જોઈ શકો છો. અને વિડીયો જોવાની આળસ આવતી હોય તો તમે PDF ફાઇલ પણ જોઈ શકો છો. કોન્ટ્રાસ્ટની અંદર કયા કયા એલિમેન્ટ્સ આવશે? ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇન સ્પાઇટ, ડિસ્પાઇટ, વોટ એવર, વેરેઝ. આટલા બધા શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ જો વાક્યમાં જોવા મળે તો એ શોઈંગ કોન્ટ્રાસ્ટ કહેવાય. તો હવે આપણે એની અંદરથી શોધવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આપેલા જેટલા વાક્યો છે એ કયા પોઈન્ટના છે. ઓકે સ્ટુડન્ટ્સ, ફાઇન. તો અહીંયા તમારી પાસે જવાબ પણ આપેલો જ છે. સવાલ તમારી પાસે એની PDF ફાઇલ હતી જ. અહીંયા પણ એક ક્વેશ્ચન્સ છે. લતા ઇઝ નાવ ટુ ઓલ્ડ ટુ સિંગ અ સોંગ ઇન લાઈવ પરફોર્મન્સ. લતા એટલી બધી ઉંમરવાળી છે કે જેથી લાઈવ પરફોર્મન્સ આપી શકે એમ નથી. નથી માટે નોટ અહીંયા કશે પણ આપેલું નથી પણ TO2માં પોઝિટિવ અને નેગેટિવ બંને પોઈન્ટ સમાઈ ગયેલા હોવાને લીધે તમે જ્યારે ગુજરાતી ટ્રાન્સલેશન કરો ત્યારે તમારે એ જ પ્રમાણે જો પોઝિટિવિટી છે તો એમાં હા કહેવાનું, જો નેગેટિવિટી છે તો તેનો અર્થ ના તમારે કરવાનો. લતા એટલી બધી ગરડી છે કે લાઈવ પરફોર્મન્સ આપી શકે છે એવું તો નહીં જ કહી શકીએ આપણે. યંગ અહીંયા શબ્દ પોઝિટિવ હતે તો આપણે કદાચ એમાં પોઝિટિવિટી કહેતે કે હા એ એટલી બધી યંગ છે કે લાઈવ પરફોર્મન્સ આપી શકે છે. ઇન શોર્ટ, ઓલ્ડ હોવું એ કારણ છે અને પરિણામ શું આવ્યું કે એ લાઈવ પરફોર્મન્સ આપી શકે એમ નથી, ગીત ગાઈ શકે એમ નથી. તો તમારે આ વાક્યને શામાં તમારે ટ્રાન્સફર કરવાનું છે? તો કે ભલે વ્યક્તિની વાત આપેલી છે પણ TO2 અને TOO2 એ બેની વચ્ચે એડજેક્ટિવ આપેલું છે અને આ રચના ટુની રચના કહેવાને હોવાને લીધે એ રિઝલ્ટ ગણાશે. એટલે એક્સપ્રેસિંગ રિઝલ્ટ અથવા કન્સિક્વન્સીસ અહીંયા બાજુમાં તમે લખી શકો છો કન્સિક્વન્સીસ. તો તમારે એ પોઈન્ટ ગણવાનો છે. નાવ સેકન્ડ, આઈ વુડ રાધર કન્ડક્ટ એન એક્ટિવિટી ધેન ટેક પાર્ટ ઇન ઇટ. હું એક્ટિવિટીમાં ભાગ લેવા કરતાં કન્ડક્ટ કરવા ધેન ટેક પાર્ટ ઇન ઇટ. ભાગ લેવા કરતાં મેં શું પ્રિફર કર્યું, શું પસંદ કર્યું? તો કે એને કન્ડક્ટ કરવાનું, એને હોસ્ટ કરવાનું, એક્ટિવિટીને હોસ્ટ કરવાનું કામ મેં પસંદ કર્યું. એટલે મારે ભાગ લેવો નહીં હતો કોમ્પિટિટર તરીકે. એટલે આપણે આગળ પણ વાત કરી છે, અહીંયા પણ 2 ચોઈસ છે, ભાગ લેવો અને એક્ટિવિટીને કન્ડક્ટ કરવી. તો આ 2 ચોઈસમાંથી એકની પસંદગી કરે છે અને બીજી પસંદગી નિગ્લેક્ટ કરે છે. જ્યારે એકની 2 પસંદગીમાંથી એક પસંદગી પસંદ કરવામાં આવે અને બીજી પસંદગી જો ના પસંદ કરવામાં આવે તો એને એક્સપ્રેસિંગ ચોઈસ કહેવાય. અને એક્સપ્રેસિંગ ચોઈસ જે તમારું આપેલું છે એની અંદર વુડ રધર અથવા હેડ રધરવાળા વાક્યો આવી શકે છે. તો તમને સમજાયું બાળકો આ બીજા પ્રકારનો વાક્ય? ખ્યાલ આવ્યો? નહીં સમજ પડે તો હું જે નોટ્સ બોલી છું એ રિવાઇન્ડ કરો અને લખી લો. રિવાઇન્ડ કરો અને લખી લો જેથી તમારા બોર્ડની પરીક્ષાની અંદર તમારે માઇન્ડ રિવાઇન્ડ કરીને બહુ બધું ઊંડે સુધી વિચારીને જવાબ નહીં જ લખવો પડે. આજે રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? ફાઇન, યુ આર વેરી સ્માર્ટ. નાઉ સી, બોલ્ટ ઇઝ ધી ફાસ્ટેસ્ટ રનર ઇન ધી વર્લ્ડ. ફાસ્ટેસ્ટ આવ્યું, આગળ ધી આવ્યું એટલે ડિગ્રી રહેશે. ડિગ્રીનો ઉપયોગ કરીને તમારે તો બોલ્ટ ઇઝ ધી ફાસ્ટેસ્ટ રનર ઇન ધી વર્લ્ડ. જો અહીંયા વન ઓફ ધી આપેલું હતું ને, બોલ્ટ ઇઝ વન ઓફ ધી ફાસ્ટેસ્ટ, તો અહીંયા રનર્સ લખેલું હતે ઇન ધી વર્લ્ડ. વન ઓફ ધી વાળું વાક્ય બોર્ડમાં પૂછાય જ. તો આ વાક્યની અંદર સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયેલો છે. સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયેલો છે એટલે કમ્પેરિંગ પીપલ કહેવાય. અહીંયા કમ્પેરિંગ પીપલમાં બાજુમાં એવું લખવા નહીં આવશે કે સુપરલેટિવ ડિગ્રી. તમે એમ કહેશો કે અહીં તો ડિગ્રીના કોઈ નામ જ નથી. હા, પણ આને કમ્પેર કરેલું છે. વર્લ્ડના બધા રનર્સી સાથે આને કમ્પેર કરવામાં આવેલું છે. ખ્યાલ આવ્યો બાળકો? ફાઇન. નાવ ડી, લાઈક ગાંધીજી, સરદાર બિલીવડ ઇન નોન વાયલન્સ.
બરાબર. તો ટોકિંગ એબાઉટ પર્સન આવશે. લાઇક, અલાઇક, અનલાઇક, ડિફર ફ્રોમ, ડિફર્સ ફ્રોમ, સિમિલર ટુ, આવા બધા કન્જક્શન્સ આવે ત્યારે ટોકિંગ એબાઉટ પર્સન આવશે. હુ, હુમ, હુઝ જેવા કન્જક્શન્સ આવે. વાક્યની વચ્ચે અને વ્યક્તિની વાત કરવામાં આવેલી હોય તો પણ એ ટોકિંગ એબાઉટ પર્સન આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ લાઇક ગાંધીજી, કોમા સરદાર બિલીવડ ઇન નોન વાયલન્સ. ગાંધીજી જેમ અહિંસામાં માનતા ને તે જ રીતે સરદાર પણ અહિંસામાં તો માનતા જ હતા. બરાબર. તો આ રીતે વાક્ય અહીં ટોકિંગ એબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગનું આવશે. ફરીથી ટોકિંગ એબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન એવું આપેલું હોય ત્યારે વાક્યમાં લાઇક, અલાઇક, અનલાઇક, સિમિલર ટુ, સેમ ટુ, ડિફર ફ્રોમ, ડિફર્સ ફ્રોમ, ડિફરન્ટ ફ્રોમ, એઝ, હુ, હુમ, હુઝ જેવા કન્જક્શનનો ઉપયોગ થશે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન. આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી વેન આઈ હેડ ટુ અપિયર ઇન સ્કૂલ એક્ઝામ. મારે જ્યારે સ્કૂલની એક્ઝામમાં હાજર થવાનું હતું તે સમયે હું વહેલા ઉઠવા ટેવાયેલો હતો. આ યુઝ ટુ શબ્દ એ વર્તમાન કાળમાં પણ તમે વાપરી શકો છો. યુઝમાં ઈડી લાગેલું હોવાને લીધે એ ભૂતકાળ સૂચવતું નથી. ભલે આ વાક્ય તમારું ભૂતકાળનું હોય, યુઝ ટુનો અર્થ થશે નાથી ટેવાયેલા હોવું. અને આના લેંગ્વેજ ફંક્શનનું નામ છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધી પાસ્ટ. ઓકે, તો આ વાક્ય હેબિચ્યુઅલ એક્શન ઇન ધી પાસ્ટનું છે. તમારે ઓપ્શનમાંથી એ કમ્પ્લીટ કરવાનું રહેશે. બાળકો ફરીથી તમને કહું છું, આ આખા વાક્યોને એવી રીતે સ્ટડી કરજો કે અહીંયા અધૂરું વાક્ય ક્વેશ્ચનમાં હોય, અધૂરું વાક્ય જવાબમાં હોય, તો તમે એને કમ્પ્લીટ કરી શકો વિથ ધી સ્ટ્રક્ચર, વિથ ધી યુઝ ઓફ ઓલ ફોર્મેશન ઓફ ફંક્શન્સ. અને ડાયલોગ પેટર્ન હોય, બે જણ વાત કરતું હોય અને બ્રેકેટમાં લખેલું હોય કે અહીંયા તમારે વાક્ય લખવાનું છે હેબિચ્યુઅલ પાસ્ટ. તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધી પાસ્ટની અંદર તમારી પાસે 4 વાક્યો ઓપ્શનમાં આપેલા હોય તો ઓબ્વિયસલી તમારે યુઝ ટુ વાળું જ વાક્ય લખવાનું રહેશે. ઘણીવાર એવું થાય કે 4 વાક્યો યુઝ ટુ ના હોય, પણ કોઈ ગ્રામેટિકલી એરર હોય. યુઝ ટુની બાજુમાં ગેટ આપેલું હોય, ગોટ આપેલું હોય, ગેટ્સ આપેલું હોય, વિલ ગેટ આપેલું હોય, તો તમારે ગેટવાળું જ વાક્ય પસંદ કરવાનું રહેશે. એટલે એક વાક્ય તમે જોશો તો 3 ફાયદાઓ થશે. વાક્ય જોવાથી આઈડેન્ટિફાઈ થશે લેંગ્વેજ ફંક્શન, વાક્ય કમ્પ્લીટલી સેન્ટેન્સનું ફોર્મેશન તમને ખબર પડશે અને કમ્પ્લીટલી ડાયલોગ્સ અથવા રિસ્પોન્ડ તમને ખ્યાલ આવશે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન સ્પાઇટ ઓફ માય વોર્નિંગ હી પ્લેડ વિથ ફાયર. મારી વોર્નિંગ, મારી ચેતવણી હોવા છતાં પણ તે આગ સાથે રમવા ગયો. માને જ નહીં, તમારા જેવા નહીં, પણ જે નહીં માનતા હોય એવા, તો એ આગમાં જ રમવા ગયો. તો એ છતાં પણ અર્થ આવ્યો. તમારે જ્યારે વાક્યમાં વિરોધાભાસ જોવા મળે ત્યારે એને કોન્ટ્રાસ્ટ કહી શકીએ. તો એફ સેન્ટેન્સની અંદર આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ આપણે કરીશું. કોન્ટ્રાસ્ટની જગ્યાએ કોન્ટ્રોવર્સી પણ હોઈ શકે, કોન્ટ્રાડિક્શન પણ હોઈ શકે, કોન્ટ્રાડિક્ટરી પણ હોઈ શકે. નાવ તમારી PDF ફાઇલ પ્રમાણે જે બીજો પોઈન્ટ આપેલો છે એની અંદરના થોડા પોઈન્ટ્સને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો પોઈન્ટ અંદર એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટનો છે, જેની અત્યારે જ આપણે વાત કરી. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇન સ્પાઇટ, ડિસ્પાઇટ, વોટ એવર, વેરેઝ. આટલા બધા શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ કન્જક્શન તરીકે જો વાક્યની અંદર આવે તો એ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ બને છે. નાવ નેક્સ્ટ ઇઝ એક્સપ્રેસિંગ વિશ. એક્સપ્રેસિંગ વિશ એટલે તમારી કોઈ પણ વિશ અંદર દર્શાવાતી હોય, તમારી કોઈ ઈચ્છા અંદર દર્શાવાતી હોય, તમે કોઈને કંઈ વચન આપેલું હોય, તમે કંઈ કરવા માટેની બાંયધરી આપેલી હોય, તો એ એક્સપ્રેસિંગ વિશ છે. તો એક્સપ્રેસિંગ વિશ એક નવો પોઈન્ટ છે. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ ઇન્સ્ટ્રક્શન આપે તો એનું લેંગ્વેજ ફંક્શનનું નામ બની જાય ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. કોઈ સજેશન્સ આપે તો ગિવિંગ સજેશન્સ. બરાબર. શોઈંગ ડબલ કમ્પેરિઝન. શોઈંગ ડબલ કમ્પેરિઝનની અંદર પણ બાળકો આપણે 2 થી 3 વાર આ પોઈન્ટને રિપીટ કર્યો છે. તો એની અંદર મોરવાળા તમારા વાક્યો આવશે, એ તમારે ધ્યાનમાં રાખવાના છે. તો ડબલ કમ્પેરિઝનની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે વાક્યમાં વચ્ચે કોમા આવે, આગળ ધી મોર, પાછળ પણ ધી મોર અને એડજેક્ટિવની પોઝિશન્સ હોય. 4 પ્રકારની રચના આપવામાં આવે. ધી મોર, ધી મોર, ધી ઈઆર, ધી ઈઆર, ધી મોર, ધી ઈઆર, ધી ઈઆર, ધી મોર.
આગળ ધી મોર હોય તો પાછળ પણ ધી મોર હોઈ શકે. આગળ ધી એડજેક્ટિવ પ્લસ ઈઆર હોય તો કોમા પછી પણ ધી એડજેક્ટિવ પ્લસ ઈઆર આવી શકે. આ બે રચના. ત્રીજી રચના, આગળ ધી મોર હોય તો કોમા પછી ધી ઈઆર હોઈ શકે એડજેક્ટિવ સાથે. અને ચોથી રચના, ધી એડજેક્ટિવ સાથે ઈઆર હોય તો કોમા પછી ધી મોર પણ હોઈ શકે. ત્યાર પછી આપણે જોઈએ એક્સપ્રેસિંગ ટાઈમ, શોઈંગ ટાઈમ અથવા એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. તો એની અંદર પણ બહુ બધા આપણે લેંગ્વેજ ફંક્શન પણ એલિમેન્ટ્સની સાથે જોયું હતું. એક્સપ્રેસિંગ ટાઈમ એટલે ટાઈમ સૂચવતા શબ્દો તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. બરાબર. ટાઈમ સૂચક શબ્દો પણ ઘણા બધા છે. પીડીએફ ફાઇલ તમારે જોઈ લેવાની છે. બિફોર, આફ્ટર, વેન, વાઇલ, ટીલ, અનટીલ, હાર્ડલી હેડ, સ્કેર્સલી, બેરલી, રેરલી, નો સુનર, આ બધી રચનાઓ પણ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમની અંદર આવશે. ફરજિયાતપણે અત્યારે જ ફોનમાંથી વિડીયો બંધ કરીને એક્સપ્રેસિંગ ટાઈમ, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમની પીડીએફ અત્યારે જોઈ લો અને એના એલિમેન્ટ્સ અત્યારે ને અત્યારે જ મોડે કરી લો. નાવ નેક્સ્ટ ઇઝ શોઈંગ વન્ડર. વન્ડર એટલે કોઈ પણ સરપ્રાઈઝ હોય, આશ્ચર્યચકિત હોય, ત્યારે અદ્ભુતતા હોય ત્યારે વન્ડર શબ્દ આવે છે. એમાં એના માટે કોઈ એવા વર્ડ્સ નથી કે ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ, ઇટ ઇઝ એસ્ટોનિશિંગ, એવા શબ્દો તમને સજેસ્ટ કરી શકાય. બરાબર છે. પણ એનાથી વિશેષ કોઈ મારાથી કન્સ્ટ્રક્શન્સ તમને આપી ના શકાય. પણ એવું વાક્ય વાંચતા તમને ખબર પડે કે પહેલી જ વાર કોઈને કંઈ સમજ પડી હોય, પહેલી જ વાર કોઈને આશ્ચર્યચકિતતા થઈ હોય, સરપ્રાઈઝ થઈ હોય તો એ વન્ડર આવશે. શોઈંગ રિઝલ્ટ, શોઈંગ રિઝલ્ટની આપણે વાત કરી ચૂક્યા છે અત્યારે. સો, ત્યાર પછી ધેરફોર, ત્યાર પછી સો ડોટ 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 ધેટ, સચ ડોટ 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 ધેટ, ટુ ડોટ 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 ટુ, ઇનફ ટુ. આવા જ્યારે વાક્યોની અંદર કન્જક્શન્સ આવે ત્યારે શોઈંગ રિઝલ્ટ કહેવાશે. એની પણ પીડીએફ ફાઇલ તમારે જોઈ લેવાની છે. નાવ એક્સરસાઇઝ. વર્ક રેગ્યુલરલી, અધરવાઇઝ યુ વિલ સફર ફ્રોમ ટેન્શન. બરાબર. અધરવાઇઝ નહીં તો રેગ્યુલર વર્ક કરો, નહીં તો તમે ટેન્શન, નહીંતર તમે ટેન્શનમાં, બરાબર, ટેન્શન તમને ફીલ થશે, તમે એમાં સફર થશો. બરાબર. તો તણાવ રહેશે તમને. તો આ એક કારણ છે અને પરિણામ આવ્યું. તો એની અંદર રિઝલ્ટ અહીંયા આપેલું છે. બરાબર બાળકો. તો તમને એમ થશે કે અધરવાઇઝ એટલે તો અહીંયા કન્ડિશન પણ હોઈ શકે. યસ, તમને કરાવેલું કે ઇફ, અનલેસ, અધરવાઇઝ, ઓર એ તમને કન્ડિશનમાં આવે. પણ તમારી પાસે ઓપ્શન કયા છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. એક જ વાક્ય ઘણા બધા લેંગ્વેજ ફંક્શનમાં પણ આવી શકે. આ જ વાક્ય કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં પણ આવે. આ જ વાક્ય સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશનમાં પણ આવે. આ જ વાક્ય કન્ડિશનમાં પણ આવે. અને આ બે ચોઈસ આપેલી હોવાને લીધે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે. અને અહીંયા આ વાક્ય રિઝલ્ટમાં આવશે. યુ વિલ સફર ફ્રોમ ટેન્શન. જો તમે આવું નહીં કરો તો તમને આવું પરિણામ મળશે. કોઈ પણ કન્ડિશનના વાક્યો એ પરિણામ સૂચક છે. એટલે કન્ડિશન જો ઓપ્શનમાં ન હોય તો તમારે રિઝલ્ટ કન્સિડર કરવાનું રહેશે. કીપ ઇન માઇન્ડ દેટ. Now next sentence, the stricter you are, the worse the growth of the child is. તો અહીંયા વર્ડ્સ શું છે, કમ્પેરેટિવ થતું હોય ને બાળકો એ જ લખાશે. હા, ધ એ સુપરલેટિવ માટેની આપણે લીધો છે. પણ એડજેક્ટિવમાં તમારે એને કમ્પેરેટિવ જ બનાવવાનું છે. જેમ આગળ સ્ટ્રીકનું સ્ટીકર કર્યું, અહીંયા બેડનું વર્સ કર્યું. બરાબર, બેડનું વર્સ કર્યું તમે. અને છેલ્લું તો વર્સ્ટ થાય, WORST. પણ આપણે સુપરલેટિવ લેવાનું નથી. અહીંયા ધીની બાજુમાં આગળ અને પાછળ ડબલ કમ્પેરિઝનની અંદર કમ્પેરેટિવ જ એડજેક્ટિવ લેવાનું રહેશે. ક્લિયર સ્ટુડન્ટ્સ? સો પ્લીઝ કીપ ઇન માઇન્ડ ધેટ ધીસ સેન્ટેન્સ ઇઝ કમ્પેરિંગ ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરિઝનની જગ્યાએ કમ્પેરિંગ હોય તો પણ એ સાચું ગણાશે. એટલાન્ટા રેન ફાસ્ટ બટ શી લોસ ધી રેસ. ખૂબ જ ઝડપથી દોડી હતી પણ રેસ એણે ગુમાવી દીધી, જીતી શકી નહીં. તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આવશે. બટ યet સ્ટીલ, બટ આવી ગયું.
અને વિરોધાભાસ પણ છે. માત્ર કન્જક્શન્સ અથવા તો લેંગ્વેજ એલિમેન્ટ્સ આવી જવાથી કંઈ લેંગ્વેજ ફંક્શન કમ્પ્લીટ નહીં થશે. તમારે એનું ટ્રાન્સલેશન મેથડથી જ એનું સોલ્યુશન લેવું પડશે. Mr. Shah promised us that he would tell us a good story. મિસ્ટર શાહે અમે પ્રોમિસ કરેલું અમને કે એઓ અમને સ્ટોરી કહેશે જ. હા, અને પછી સ્ટોરી જ નહીં કીધી. બરાબર. તો ડી ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો એક્સપ્રેસિંગ વિશ. અહીંયા એમને વિશ કરવામાં આવેલું છે, અંદરની ઈચ્છા પ્રગટ કરવામાં આવેલી છે. વિશની જગ્યાએ ડિઝાયર શબ્દ હોય તો પણ સાચું રહેશે. નાવ સી ધ નેક્સ્ટ sentence. We were very glad when we heard about the victory of BJP. When we heard. બરાબર. અમે ખૂબ જ ખુશ હતા. પણ ક્યારે ખુશ હતા? જ્યારે અમે બીજેપીની વિક્ટરી વિશે સાંભળ્યું, એમની જીત વિશે જ્યારે સાંભળ્યું હતું તે સમયે અમે ખુશ હતા. ક્લિયર? સો એક્સપ્રેસિંગ ટાઈમ. It is astonishing that a political is afraid of elections. પોલિટિશિયન અને અફ્રેડ ઓફ ઇલેક્શન? ઇમ્પોસિબલ. પોલિટિશિયન હોય અને ઇલેક્શનથી ડરે એવું બને જ નહીં. પણ એ લોકો ડરી ગયા એટલે મને બહુ સરપ્રાઇઝ થઈ. સો ઇટ ઇઝ એસ્ટોનિશિંગ. તો અહીંયા ફિલિંગ ઓફ એસ્ટોનિશિંગ આવે નામ તો પણ સાચું. શોઈંગ સરપ્રાઇઝ આવે તો પણ સાચું. શોઈંગ વન્ડર આવે તો પણ સાચું. અને શોઈંગ વન્ડર આ વાક્યની અંદર એનો જવાબ આવે છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? ફાઇન. નાવ થર્ડ, ફોર્થ અને ફિફ્થના આન્સર અહીંયા આપેલા છે. તમારે આન્સર અત્યારે જોવાના નથી. અહીંયા તમારે જાતે સોલ્વ કરવાનું રહેશે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધી બ્રેકેટ લેંગ્વેજ ફંક્શન્સ. શોઈંગ કોન્ટ્રાસ્ટ તમને એક્સપ્લેન કર્યું, રિઝલ્ટ પણ તમને એક્સપ્લેન કર્યું, અને એક્શન. એક્શન એટલે કોઈ પણ ક્રિયા થતી હોય, વાક્યમાં કોઈ પણ ક્રિયાપદ આપેલું. આ દરેક વાક્ય તમે લેંગ્વેજ ફંક્શનમાં આપણે પહેલેથી 26 નંબર સુધી ચાલુ કરીએ તો દરેક પ્રકારના જે વાક્યો છે એ ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં તો આવવાના જ છે. શોઈંગ ટાઈમ એટલે એક્સપ્રેસિંગ ટાઈમ ઉપર મુજબ. શોઈંગ રિઝલ્ટ એ આપણે જોઈ લીધું છે, અહીંયા રિપીટ થયું છે. અને શોઈંગ પ્લેસ, જ્યારે કોઈ પણ સ્થળનું ઇન્ડિકેશન હોય, સ્થળની વાતો હોય, ત્યારે તમારે એને શોઈંગ પ્લેસ કાઉન્ટ કરવાનું રહેશે. જોઈ લઈએ આપણે એના જે સેન્ટેન્સ છે એનું સોલ્યુશન. વી વર ઇન ધી લિવિંગ રૂમ. વેર, કે જ્યાં. તો કે જ્યાં આવ્યું ત્યાં તમને શું ખ્યાલ આવે? કોઈ સ્થળની વાત છે, કોઈ જગ્યાની વાત છે. હુ હોય વાક્યની વચ્ચે આવી રીતે તો કોઈ વ્યક્તિની વાત છે. હુમ કોઈ વ્યક્તિની પાસે, જેનું, જેના, જેની એની વાત છે. હુઝ એટલે જેમનું. વય આપ્યું હોય તો એ કારણ હોય. વોટ આપ્યું હોય તો એ મેટર તમારી આપી હોય. ત્યાર પછી વેર આપ્યું છે તો એ સ્થળ આપ્યું છે. બરાબર. તો વિચ એટલે કોઈ વસ્તુ અહીંયા આપી હોય, એના વિશેની ચર્ચા હોય તો તમારે WH કન્જક્શન્સ તરીકેનો ઉપયોગ કરવાનો રહેશે. ક્લિયર સ્ટુડન્ટ્સ? સો એની અંદર પ્લેસ આવશે, શોઈંગ પ્લેસ. નાવ નેક્સ્ટ ઇઝ બી. ધો ધેર વર 48 other houses, we were only foolhardy enough to live so close to the jungle. ત્યાં 48 અલગ ઘરો હતા, 48 અલગ ઘરો હતા, બીજા ઘરો હતા. તો પણ અમે જંગલની પાસે એકદમ છેલ્લા ઘરમાં રહેતા હતા. જ્યાં પેલા 48 ઘરો હતા જુદા, ત્યાં અમે નહીં રહેતા હતા, પણ જંગલની પાસે જે ઘર છે ત્યાં અમે રહેતા હતા. તો અહીંયા કોન્ટ્રાસ્ટ છે કે જ્યાં 48 હાઉસીસ છે તો ત્યાં જ રહેવું જોઈએ. બધા અલગ અલગ રહેતા છે, ત્યાં જંગલ પાસે શું કામ રહેવા ગયા? બરાબર છે. તો આ વિરોધાભાસ દર્શાવવાનું હોવાને લીધે આપણે એનો ધો તરીકે ઉપયોગ કરીશું. નાવ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ, સો અહીંયા કોન્ટ્રાસ્ટ આવશે. સીની અંદર વી યુઝડ અ હાઈ સ્ટૂલ સો દેટ વી કુડ સ્ક્રેમ્બલ ઓન ધી લેજ. નાવ this sentence is have a mistake because we used a high stool so that we could scramble up on the ledge. ledge એટલે નિસરણી. બરાબર. વી યુઝડ અ હાઈ સ્ટૂલ, અમે ઊંચું સ્ટૂલ યુઝ કર્યું હતું. આ યુઝ ટુ નથી, ટુ નથી આપેલું. યુઝડ અ હાઈ સ્ટૂલ, ઊંચું સ્ટૂલ યુઝ કર્યું. શાના ઈરાદાથી, શાને માટે? વી કુડ સ્ક્રેમ્બલ અપ ઓન ધી લેજ, અમે નિસરણી દ્વારા એના લેચ એની ઉપર માળિયું
બરાબર, માળીઓ નિસરણી નથી ત્યાં, બરાબર, અને ત્યાં એઓ એના ઉપર ચડી શકે, માળિયા ઉપર ચડી શકે એટલા માટે એ લોકોએ હાઈ સ્ટૂલનો ઉપયોગ કરેલો છે. તો આ વાક્યમાં ઈરાદો દર્શાવવાનો હોવાને લીધે સો ધેટ ભેગું છે એટલે અહીંયા પર્પઝ આવશે. બરાબર બાળકો, તમે જોઈ શકો છો અહીંયા પર્પઝ. ધ્યાન આપો કે પર્પઝની અંદર નીચે મુજબના તમારા શબ્દો હોઈ શકે છે અને રિઝલ્ટની અંદર પણ તમારા એ જ ટૉપિક હોઈ શકે છે. પર્પઝની અંદર જોઈ શકો છો તમે આ PDF ફાઇલ, ફોર, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ધેટ અને સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને લેસ્ટ. આટલા 8માંથી કોઈ પણ શબ્દો વાક્યમાં જોવા મળે તો એને પર્પઝ કહેવાય. અહીંયા જે ઉપર વાક્યમાં તમને શોઈંગ રિઝલ્ટ 2 વાર આપેલું છે બ્રેકેટમાં, ત્રીજા ક્રમમાં બ્રેકેટમાં 2 વાર રિઝલ્ટ આપેલું છે, એની અંદર એક જગ્યા ઉપર પર્પઝ આવશે. અને આ વાક્ય જે સી છે, વી યુઝડ અ હાઈ સ્ટૂલ સો ધેટ વી કુડ સ્ક્રેમ્બલ અપ ઓન ધી લેજ, આ વાક્ય પણ તમારું પર્પઝનું જ આવશે, ઈરાદો વ્યક્ત થતો હોવાને લીધે. ફોર આવે તો ક્રિયાપદને આઈએનજી આવે, વિથ વ્યૂ ટુ આવે તો ક્રિયાપદને આઈએનજી આવે, ટુ અને ઇન ઓર્ડર ટુમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ધેટ અને સો ધેટમાં આગળ અને પાછળ આખું વાક્ય આવે. સો ધેટ ભેગું હોય એટલે પર્પઝ અને છૂટું હોય તો રિઝલ્ટ. સી છૂટું અહીંયા આપેલું છે. સો ધેરફોર, ટુ ... ઇનફ ટુ ભેગું, ઇનફ ટુ છૂટું, સો ... ધેટ અને સચ ... ધેટ. એટલે ઇનફ ... ટુ હોય, ઇનફ ટુ ભેગું હોય અને પરિણામ હોય તો એ પણ રિઝલ્ટમાં આવશે. ખ્યાલ આવ્યો બાળકો? એટલે આપણું જે આ સો ધેટ આપેલું હોવાને લીધે સી નંબરનું વાક્યમાં પર્પઝ આવશે. અહીંયા જવાબમાં રિઝલ્ટ લખેલું છે જે રોંગ રહેશે. ખ્યાલ આવ્યો બાળકો? સમજ પડી તમને? ઓકે, ફાઇન. નાવ ડી, નોટ ઓનલી આઈ બટ માય સિસ્ટર ઓલ્સો બ્લેઝિસ હિમ. તો અહીંયા ક્રિયા થઈ, માત્ર હું જ નહીં પણ મારી બેને પણ એને આશીર્વાદ આપ્યા. તો એક્સપ્રેસિંગ એક્શન ક્રિયા હોવાને લીધે આપણે એક્શન કહીશું. 10મા ધોરણમાં પણ તમે એક્સપ્રેસિંગ એક્શન ભણી ગયા હતા. 12 કાર્ડ એક્ટિવ અને 9 કાર્ડના 8 કાર્ડના પેસિવ. તો આટલા બધા પ્રકારના વાક્ય, મોડેલ ઓક્સિલરીવાળા બધા વાક્યો, જે વાક્યમાં ક્રિયાપદ આવે તે બધા જ વાક્યોને એક્શન કહેવાય. એટલે અત્યાર સુધી આપણે જેટલા વાક્યો લેંગ્વેજ ફંક્શનમાં જોયા એ બધાને લેંગ્વેજ ફંક્શનના નામ આપીએ તો આપણે એને એક્શન પણ કહી શકીએ છીએ. Okay students, now next sentence, no sooner did the great beast lift his head. જેવું પેલા વિશાળકાય પ્રાણીએ એનું ડોકું ઊંચું કર્યું, એનું માથું ઊંચું કર્યું, ધેન માય માઉથ વોટર્ડ, મારા મોઢામાં પાણી આવી ગયું. શાનું પાણી આવી ગયું? તો એ ગભરાઈ ગઈ. માય માઉથ વોટર્ડ એ ફ્રેશ છે, ગભરાઈ જવું, બરાબર, ગભરાઈ ગઈ. એટલે અહીંયા ટાઈમ, શોઈંગ ટાઈમ, જેવું તે પ્રાણીએ એનું માથું ઊંચું કર્યું કે માય માઉથ વોટર, કે તરત જ હું ખૂબ જ ડરી ગઈ. તો શોઈંગ ટાઈમ અહીંયા તમને કહેલું છે. હાર્ડલી હેડ, સ્કેર્સલી, રેરલી, બેરલી, વેન, નો સુનર ... ધેન, આ બધા વાક્યો પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આવે છે. નાવ નેક્સ્ટ ઇઝ ધ શેલ્ફ વોઝ લોઅર ઇનફ ફોર મી ટુ ક્લાઇમ્બ ઇટ. તો ઇનફ અને ટુ આવ્યું, બરાબર છે. તો ઇનફ અને ટુ આવ્યું હોવાને લીધે અહીંયા શોઈંગ રિઝલ્ટ આવશે. મેં તમને કહ્યું તેમ ઇનફ ટુ ભેગું અને ઇનફ ટુ છૂટું, આ બંને જ પ્રકારની જે રચના આપેલી છે. આ ફોર મી જે છે ને એ એક્સ્ટ્રા વર્ડ્સ કહેવાય બાળકો. ફોર મી, ફોર યુ, ફોર એનીથિંગ, આવા કોઈ પણ શબ્દ અંદર અહીંયા આવી શકે. એ એડ કરે, તમારે કન્ફ્યુઝ નહીં થવાનું કે આ તો ઇનફ ત્યાં અને ટુ ત્યાં, તો એ બે જોડાયેલા જ છે એવું માની લેવાનું અને એમાં શોઈંગ રિઝલ્ટ આવશે. ખ્યાલ આવે બાળકો? નાવ ફોર્થ જોઈ લઈએ આપણે. તો સમ અધર બિલ્ડિંગ્સ ઇન ધી સિટી આર એઝ ટોલ એઝ ગગન વિહાર. શોઈંગ રિઝલ્ટ, કમ્પેરિઝન, વન્ડર, રીઝન, રિઝલ્ટ, પર્પઝ, આ બધા જ આપણા જાણીતા જ છે. પર્પઝ અત્યારે જ આપણે જોયું છે. અને રીઝનમાં કારણ હોય, કારણમાં ડ્યુ ટુ, બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, એન અકાઉન્ટ ઓફ, બરાબર, એઝ, આવા બધા કન્સ્ટ્રક્શન્સનો ઉપયોગ થયેલો હોય, કારણ હોય તો એ રીઝન ગણાશે.
તો સમ અધર બિલ્ડિંગ્સ ઇન ધી સિટી આર એઝ ટોલ એઝ ગગન વિહાર. પોઝિટિવ ડિગ્રી એટલે શોઈંગ કમ્પેરિઝન્સ. નાવ નેક્સ્ટ બી ઇઝ વોટ અ ડિલિશિયસ ફ્લેવર ધીસ આઈસ્ક્રીમ હેઝ. તો અહીંયા પણ સરપ્રાઇઝ થઈ તો એક્સપ્રેસિંગ વન્ડર, સરપ્રાઇઝ, એસ્ટોનિશિંગ હવે ફિલિંગ અંદર લખી શકો છો તમે. હી મસ્ટ વર્ક વેરી હાર્ડ વિથ વ્યૂ ટુ વિનિંગ ધી ફર્સ્ટ પ્રાઇઝ. વિથ વ્યૂ ટુ અત્યારે જ આપણે જોયું, વિથ વ્યૂ ટુ અને ફોરની સાથે ક્રિયાપદને આઈએનજી લાગે અને આવી રચના હોય, કોઈ ઈરાદો વ્યક્ત થતો હોય તો એક્સપ્રેસિંગ પર્પઝ આવશે. ધ ટીચર સ્કોલ્ડેડ ધી બોય બીકોઝ હી વોઝ ડિસઓબેડિયન્ટ. એ આજ્ઞા પાડતો જ નહીં હતો એટલે ટીચરે એને ઠપકો આપ્યો, ટીચર એને ખીજવાયા. બરાબર. તો અહીંયા કારણ બતાવવામાં આવ્યું છે, કારણ કે હી વોઝ ડિસઓબેડિયન્ટ. તો આમાં એક્સપ્રેસિંગ રીઝન આવશે. નયન વોઝ ટુ ફેટ ટુ વોક ફાસ્ટ. તો ટુ ડોટ 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 ટુ આપ્યું હોય, ઇનફ ડોટ 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 ટુ આપ્યું હોય, ઇનફ ટુ આપ્યું હોય, સો ડોટ 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 ધેટ આપેલું હોય ત્યારે પણ શોઈંગ રિઝલ્ટ આવશે. હી ઇઝ સો બ્રિલિયન્ટ ધેટ હી વિલ પાસ એન એક્ઝામિનેશન. સો ધેટ ભેગું હોય તો પર્પઝ, સો ધેટ છૂટું હોય અને સો ધેટની વચ્ચે એડજેક્ટિવ હોય તો રિઝલ્ટ. એ વસ્તુ યાદ રાખજો જ. છૂટું હોય એટલે રિઝલ્ટ. સો ડોટ 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 ધેટ, સો એડજેક્ટિવ ધેટ. તે એટલો બધો બ્રિલિયન્ટ હતો કે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકશે. તો અહીંયા પરિણામ આવે, કારણ છે બ્રિલિયન્ટ હોવું, પરિણામ આવશે કે એક્ઝામિનેશન કોઈ પણ એ આપી શકશે. તો આ રીતે બાળકો આપણો અહીંયા ચોથો પોઈન્ટ કમ્પ્લીટ થાય છે. નાવ સી ધ ફિફ્થ પોઈન્ટ. ફિફ્થ પોઈન્ટની અંદર જોઈ લઈએ તો પેરેગ્રાફની અંદર આપણી પાસે સૂચનામાં શોઈંગ ચોઇસ છે. શોઈંગ ચોઇસ એટલે બાળકો તમને કહ્યું હતું, ચોઇસ એટલે ઓપ્શન્સ હોય. તમને એની અંદર તમને ધ્યાનથી કહેવામાં આવે, બે ઓપ્શન્સ તમને આપવામાં આવે અને બે ઓપ્શન્સમાંથી તમારે એની પસંદગી કરવાની હોય છે. ઓર, નોર, આઈધર ઓર, નાઈધર નોર એ બધા હોય એ ચોઇસમાં આવી શકે. અલ્ટરનેટિવ ચોઇસમાં પણ આવે, ચોઇસમાં પણ આવે. એકલું ચોઇસની અંદર વુડ રધર અને હેડ રધરવાળા વાક્ય પણ આવે. ડબલ કમ્પેરિઝનના પણ વાક્યો આપણે જોયા. કોરિલેશન એટલે એકબીજાના ઉપર આધાર રાખતા હોય, એકબીજા સાથે જોડાયેલા હોય એવા વાક્યો. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઓફ ધી પાસ્ટ એટલે હેબિચ્યુઅલ એક્શન તો આપણે જોયું, યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને યુઝ ટુ બી એટલે પણ ક્રિયાપદનું સાથે મૂળ રૂપ. એક્સપ્રેસિંગ સપોઝિશન આઈ લાઇક સપોઝિશન એન્ડ કોન્ટ્રાસ્ટ વેરી મચ. સપોઝિશનને કોન્ટ્રાસ્ટ બોર્ડની એક્ઝામમાં પૂછાશે જ. સપોઝિશન્સ એટલે ધારણા કરવી અને એની અંદર એઝ ઇફ અને એઝ ધોવાળા વાક્યો હોય. એઝ ઇફ અને એઝ ધોવાળા વાક્યમાં બે કન્સ્ટ્રક્શન્સ હોય. જો આગળ વાક્યની અંદર જો વર્તમાન કાળ આપ્યો છે તો એઝ ઇફ અને એઝ ધો સાથે કર્તાને વર લાગશે, ભલે હી, શી કે ઇટ હોય પણ WERE વર લાગશે. અને આગળનું વાક્ય એઝ ઇફવાળું શરૂઆતનું વાક્ય જો ભૂતકાળનું હશે તો એઝ ઇફવાળા વાક્યમાં હી, શી અને ઇટ સાથે હેડ બીન લાગશે. તો આ થયું સપોઝિશન. અને એક્સપ્રેસિંગ ચોઇસ અહીંયા ફરી પાછું એ રિપીટ થયું છે. એક્સપ્રેસિંગ ચોઇસ તમને મેં એક્સપ્લેન કરી છે. એક્સપ્રેસિંગ ચોઇસમાં પણ બે પ્રકારનું આવે. એક ચોઇસ એટલે વુડ રધર અને હેડ રધરવાળા વાક્યો, અને બીજા પ્રકારની ચોઇસ એટલે એ આઈધર ઓર, નાઈધર નોર, ઓર, નોર આ બધા વાક્યો. અને આ આઈધર ઓર, નાઈધર નોરવાળા વાક્યને અલ્ટરનેટિવ ચોઇસ પણ કહેવાય અને ગિવિંગ ચોઇસ પણ કહેવાય, એક્સપ્રેસિંગ ચોઇસ પણ કહેવાય. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે હવે આને સોલ્વ કરીએ. અને સોલ્વ કરવા પહેલાં થોડું પાણી પી લઈએ. Water is our life. Okay, so drink the water and maintain your health. Okay, now solve. પાણી પીવાઈ ગયું હશે ને? ઓકે, ફાઇન. How easily we won the match. કેટલી સરળતાથી આપણે મેચ જીતી ગયા, હજુ માનવામાં જ નથી આવતું. એટલે સરપ્રાઇઝ છે, વોન્ડર છે, એસ્ટોનિશ છે. નોટ ઓનલી હેતલ બટ શ્વેતલ ઓલ્સો બિલોંગ્સ ટુ રાનપુર. માત્ર શ્વેતલ જ હેતલ જ નહીં પણ શ્વેતલ પણ રાનપુર ગામ સાથે જોડાયેલી છે. તો આ વાક્યમાં અહીંયા કોરિલેશન દર્શાવવામાં આવ્યું છે, એકબીજા સાથે એનો સંબંધ છે. ધી લેસ યુ ટોક ધી મોર યુ કેન વર્ક. તમે જેટલી ઓછી વાત કરશો એટલું તમારું વર્ક વધારે થશે. બરાબર. તો અહીંયા ડબલ કમ્પેરિઝન જોવામાં આવે છે. નાવ ડી
જેનુલાબ્દીન કલામ્સ ફાધર, બરાબર ને, અબ્દુલ કલામ, એપીજે, બરાબર, અબુલ પકીર જેનુલાબ્દીન અબ્દુલ કલામ, બરાબર. તેઓમાં શું કરવામાં આવે? APJ અબ્દુલ કલામ એવું આખું જે નામ છે ને તેની અંદર કલામ એનું પોતાનું નામ છે, અબ્દુલ કલામ એનું પોતાનું નામ છે. અબ્દુલના ફાધરનું નામ જેનુલાબ્દીનના ફાધરનું નામ પકીર અને પકીરના ફાધરનું નામ અબુલ, બરાબર. તો APJ અબ્દુલ કલામ એવું એવી રીતે આખું નામ છે એની અંદર. જેનુલાબ્દીન કલામ્સ ફાધર હેડ નાઇધર મચ ફોર્મલ એજ્યુકેશન નોર હેડ મચ વેલ્થ. કલામના પિતાની પાસે ઘણું બધું ફોર્મલ એજ્યુકેશન એટલે સ્કૂલની અંદર જે આપવામાં આવતું હોય એ જે એજ્યુકેશન છે, કોલેજમાં જે આપવામાં આવતું હોય એ જે એજ્યુકેશન છે એને ફોર્મલ કહેવાય. અને તમે આજુબાજુથી મમ્મી પાસે, પપ્પા પાસે કે કોઈ પણ જગ્યાએથી તમે એક્સ્ટ્રા નોલેજ લેવો છો, નોલેજ કોઈ પણ પ્રકારનું લો છો, ઘરે બેસીને કંઈક ભણો છો, તો એ તમારું ઇનફોર્મલ એજ્યુકેશન તમે એને ગણાવી શકો છો. પપ્પા તમને સાયકલ જો શીખવે કે સાયકલ કેવી રીતે ચલાવવી, બાઇક કેવી રીતે ચલાવવું, કાર કેવી રીતે ચલાવવી, બરાબર, 18 વર્ષ પછી કાર અને બાઇક, તો એને ઇનફોર્મલ એજ્યુકેશન કહેવાય. પણ તમે કોઈ સ્કૂલમાં જઈને એ ટ્રેનિંગ મેળવો છો તો એને ફોર્મલ એજ્યુકેશન કહેવાય, બરાબર. તમને મેથ્સ સબ્જેક્ટ સ્કૂલની અંદર કરાવવામાં આવે છે તો એને ફોર્મલ એજ્યુકેશન કહેવાય. અને તમને દાદા તમને કંઈક દાખલા ગણતા તમને શીખવે છે તો એને ઇનફોર્મલ એજ્યુકેશન કહેવાય. નોર હેડ મચ વેલ્થ. અબ્દુલ કલામના ફાધર જેનુલાબ્દીનની પાસે ઘણી બધી સંપત્તિ પણ ન હતી, ન એમની પાસે એટલું બધું ડિગ્રીવાળું ફોર્મલ એજ્યુકેશન પણ નહીં હતું અને એમની પાસે વેલ્થ પણ નહીં હતી, છતાં પણ એમણે એમના બધા છોકરાઓને ઇંગ્લિશ મીડિયમની અંદર ભણાવ્યા હતા. ઓકે, જોઈએ આપણે એ સેન્ટેન્સનો જે પ્રકાર આપેલો છે એ સેન્ટેન્સના પ્રકારની અંદર શોઈંગ ચોઇસ. અહીંયા 2 ચોઇસ છે, ફોર્મલ એજ્યુકેશન અને વેલ્થ, આ બંને. તો આ બંનેમાં વાક્યની વચ્ચે નોર આપેલું છે, નાઇધર નોર, એટલા માટે એ શોઈંગ ચોઇસ આવશે. અહીંયા તમને કહ્યું તેમ અલ્ટરનેટિવ ચોઇસ તો એ છે જ, પણ તમે એને શોઈંગ ચોઇસ પણ કહી શકો. અને બીજી શોઈંગ ચોઇસ કે ગિવિંગ ચોઇસને છૂટી પાડવી હોય તો વુડ રાધર અને હેડ રાધર પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપવાળા વાક્ય પણ ચોઇસમાં આવે છે. કલામ વોઝ સર્ટિન ધેટ અ નંબર ઓફ આઉટસાઇડર્સ એટ વિથ ધેમ. એની મમ્મી, કલામની મમ્મી છે ને, તો ઘણા બધા રોજના 20 થી 25 માણસોને એમ જ ફ્રીમાં જમાડતા, ફ્રીમાં, નોટ ટેક એની સિંગલ રૂપી. અને એમ જ આઉટસાઇડર્સ એટલે અજાણ્યા લોકોને એ લોકો જમાડતા હતા. તો આ વાક્ય જે છે એની અંદર કલામ વોઝ સર્ટિન ધેટ અ નંબર ઓફ આઉટસાઇડર્સ ઈટ વિથ ધેમ. તો એક્સપ્રેસિંગ સપોઝિશન્સ, તો અહીંયા ધારણા કરવામાં આવેલી છે કે ચોક્કસ રીતે જ લગભગ એ રીતે એઓ જમાડતા હતા. તો અહીંયા એઝ અને એઝધોવાળા વાક્યો આપેલા નથી, પણ તમારે ગુજરાતી ટ્રાન્સલેશન કરવાથી તમે ધારણા કરી શકો છો, ગેસ કરી શકો છો, અને એટલા માટે એને સપોઝિશન કહેવાશે. એટલે ગભરાવાની જરૂર નથી કે આ તો સપોઝિશન છે ને એઝ તો આવ્યું જ નહીં, કોઈ વાર ન પણ આવે, કોઈ વાર ટ્વિસ્ટ પણ કરેલા હોય વાક્ય. કલામ્સ ઓસ્ટર ફાધર was used to avoiding all inessential comfort and luxuries. તો આ વાક્ય એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઓફ ધી પાસ, યુઝ ટુ અવોઇડિંગ, વોઝ આપેલું છે ને, વોઝ ધી ટુ બીનું ફોર્મ છે અને વોઝ સાથે યુઝ ટુ લાગેલું હોય ને તો ક્રિયાપદને ING આવે. જેમ એમિઝાર સાથે ક્રિયાપદને ING આવે તેમ ટુ બીનું ફોર્મ આપેલું હોય ત્યારે ક્રિયાપદને ING આવશે. તો આ રીતે તમારા 5 વાક્યોને 5 પોઈન્ટ અહીંયા સોલ્વ થઈ ગયા છે. ત્યાર પછી આપણે 6થો પોઈન્ટ જોઈ લઈએ. 6થા પોઈન્ટની અંદર આપણે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ આપણે જોઈ ગયા, કોન્ટ્રાસ્ટમાં પણ આપણે માહિતી લીધી છે. બ્રેકેટના વર્ડ્સ, PDF ફાઇલના બ્રેકેટના વર્ડ્સ જોઈએ તો કો રિલેશન, એકબીજાના ઉપર આધારિત, પૂરક, સંબંધિત. ત્યારબાદ શોઈંગ એક્શન એટલે કોઈ પણ ક્રિયા થવી. એક્સપ્રેસિંગ ડબલ કમ્પેરિઝન એટલે ડબલ કમ્પેરિઝન, વાક્યમાં ધી સાથે કમ્પેરેટિવ એડજેક્ટિવ આવેલું હોય, ER કે મોર લાગેલું હોય, અને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ પણ શબ્દ પાછો રિપીટ થયો છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ડિસ્પાઇટ, વોટ એવર, વેરેઝ, આવા બધા શબ્દો કોઈ પણ એક એમાંથી આપેલું હોય વાક્યની અંદર તો એ વાક્ય કોન્ટ્રાસ્ટ શું છે, વિરોધાભાસ શું છે, કોન્ટ્રોવર્સી છે. નાવ એ ધ ટીચર નોટ ઓનલી રિગ્રેટેડ
his behavior, but also was reformed. તો એક્સપ્રેસિંગ કોરિલેશન, તો નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ અને એન્ડ, બરાબર, આ બંને કોરિલેટિવ કન્જક્શન્સ કહેવાય. તો એને કોરિલેટિવ તમે કન્જક્શન્સ તરીકે પણ ઓળખાવી શકો છો. Siva Subramaniam Iyer's wife was too orthodox to allow a Muslim boy have a meal in her house. અબ્દુલ કલામના એક ટીચર હતા અને એનું નામ શિવ સુબ્રમણ્યમ અય્યર, એના સાયન્સના ટીચર, અને એના વાઈફ એટલા બધા ઓર્થોડોક્સ કે એઓ કોઈ પણ મુસ્લિમ છોકરાને એના ઘરમાં પણ ઘૂસવા નહીં દેતા અને ખાવાનું પણ નહીં આપતા, બરાબર. જ્યારે એના સર એવું કહેતા કે એવું કંઈક ભેદભાવ ન હોવો જોઈએ અને એ રિલિજનમાં ભેદભાવ મટાડવા માટે પણ એના સરે અબ્દુલ કલામને એના ઘરે જમવા માટે બોલાવે છે અને એને જમવાનું પણ આપે છે, બરાબર. તો એ એક સ્ટોરી કોન્સેપ્ટ છે. તો એનું એક અહીંયા વાક્ય આપેલું છે, પણ વાક્યમાં ટુ એડજેક્ટિવ અને ટુ આપેલું હોવાને લીધે રિઝલ્ટ આવશે. Kalam's father had those disadvantages, yet he possessed great innate wisdom and a true generosity of spirit. બરાબર. કલામના પિતાની પાસે ઘણા બધા ડિસએડવાન્ટેજીસ હતા, છતાં પણ એને એનામાંથી શું મળેલું હતું તો કે ઇનેટ વિઝડમ, એના લોહીમાં આવેલી વંશ પરંપરાગત ચાલેલી જો એનું ડાપણ છે, એનું શાણપણ છે, એ એને મળેલી હતી. અને ટ્રુ જનરોસિટી, જનરોસિટી એટલે ઉદારતા, એના જે ઉદારતા હતી એ એને મળતી હતી, બરાબર. તો એ રીતે તમારું થશે. ધો હી એટલે સીની અંદર તમે આન્સર જોઈ લીધો છે કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આવશે, કારણ કે વાક્યમાં યેટ આપેલું છે. ધો હી લોસ્ટ મચ મની ઇન સ્ટોક એક્સચેન્જ હી ડીડ નોટ લોસ કરે છે. વાક્યમાં ધો આપેલું હોવાને લીધે, વિરોધાભાસ હોવાને લીધે અહીંયા પણ ફરીથી કોન્ટ્રાસ્ટ આવશે. હેવિંગ રિસીવ ધી ન્યૂઝ ઓફ મિસ્ટર શાહ's એક્સિડન્ટ વી રશ ટુ ધી હોસ્પિટલ. તો આ વાક્યની અંદર બાળકો એક્શન આવે અને એક્શનની સાથે છે ને આ વાક્ય ટાઈમમાં પણ આવશે. શોઈંગ ટાઈમ, પણ એ શોઈંગ ટાઈમ આપેલો નથી, પણ જો ઓપ્શનમાં શોઈંગ ટાઈમ હોય તો એને પણ કન્સિડર કરવું. કેમ કે હેવિંગ રિસીવ ધી ન્યૂઝ ઓફ મિસ્ટર શાહ's એક્સિડન્ટ, મિસ્ટર શાહના એક્સિડન્ટના ન્યૂઝ જેવા મળ્યા કે તરત જ વી રશ ટુ ધી હોસ્પિટલ, અમે તરત જ હોસ્પિટલ પહોંચી ગયા હતા. એટલે અહીંયા પ્રેઝન્ટ પાર્ટિસિપલનું વાક્ય પણ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમની અંદર આવશે. એટલે શોઈંગ ટાઈમમાં પણ આ વાક્ય તમે ગણાવી શકો છો. એક્શન તો છે જ. Next, the farther I walked, the more tired I felt. તો આ વાક્યમાં પણ ડબલ કમ્પેરિઝન છે. ફર્ધર કમ્પેરેટિવ અને મોર કમ્પેરેટિવ, ધી લાગેલું છે, બંને તરફ કમ્પેરિઝન્સ છે એટલે ડબલ કમ્પેરિઝન થશે. તો અહીંયા તમારે ડબલ કમ્પેરિઝન લખી દેવાનું રહેશે, બરાબર છે બાળકો? ખ્યાલ તમને આવે છે, સમજ પડે છે ને? ઓકે, ફાઇન. નાવ 7th, એક્સપ્રેસિંગ રીઝન. બ્રેકેટના વર્ડ્સ જોઈ લઈએ. એક્સપ્રેસિંગ રીઝન, રીઝન એટલે કારણ, કારણમાં તમને કહેલું હતું બીકોઝ, એઝ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓવિંગ ટુ, એન અકાઉન્ટ ઓફ, આવા બધા શબ્દો આવે, એલિમેન્ટ્સ આવે તો એ રીઝન છે. એક્સપ્રેસિંગ વન્ડર, સરપ્રાઇઝ હોય ત્યારે વન્ડર હોય. કમ્પેરિઝન, 3 ડિગ્રીનો ઉપયોગ થયેલો હોય ત્યારે કમ્પેરિઝન હોય. પર્પઝ, પર્પઝની અંદર પેલા 7 થી 8 શબ્દો જો આપેલા હોય તો એ બધા પર્પઝ છે. ટોકિંગ અબાઉટ ધી થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એ પણ તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આપેલો જ છે. એ પણ પોઈન્ટ તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો, બરાબર. લેફ્ટ પેજ ઉપર પણ એના બોક્સની અંદર એલિમેન્ટ્સ સેમ, લાઇક, અનલાઇક, અલાઇક, ડિફર ફ્રોમ, ડિફર્સ ફ્રોમ, ડિફરન્ટ ફ્રોમ, એવા બધા શબ્દો પણ ત્યાં આપેલા જ છે, એ તમે જોઈ શકો છો. અને એક્સપ્રેસિંગ રીઝન, રીઝન પણ અહીંયા કારણ અહીંયા રિપીટ થયું છે, બરાબર. થોડી એરર હોઈ શકે બાળકો, બરાબર, પણ તમને જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો એરર તમે ઇમ્પ્રૂવ કરી શકો. યુ કેન ઇમ્પ્રૂવ ઇટ. નાવ ફર્સ્ટ એ 7th પોઈન્ટની અંદર એ, ઇઝ ધીસ ધી સેમ સ્કૂટર એઝ હેડ બીન ક્રશ અંડર ધી પબ્લિક કરિયર. તો એની અંદર એઝ આપેલું છે. ધી સેમ એઝ જ્યારે વાક્યમાં આવેલું ધી સેમ ડોટ 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 એઝ, આ મગજમાં બેસાડી જ રાખજો. ધી સેમ ડોટ 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 એઝ આપેલું હોય ત્યારે ટોકિંગ એબાઉટ ધી પર્સન, પ્લેસ અને થિંગ, આ 3માંથી એક આવે. ધી સેમ ડોટ 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 એઝ
ની અંદર હંમેશા જો વસ્તુની વાત કરવામાં આવેલી હોય તો થિંગ આવે, પર્સનની વાત કરવામાં આવેલી હોય તો એમાં પર્સન આવશે, અને પ્લેસની વાત કરવામાં આવેલી હોય તો પ્લેસ આવશે. તો આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, નાઉ બી. વાય ડીડ યુ મેક ધી કુલી કેરી ધી લગેજ ઓન હિઝ હેડ? તો અહીંયા ક્રિયા થઈ હોવાને લીધે શોઈંગ એક્શન. ઇટ ઇઝ એસ્ટોનિશિંગ ધેટ અ ફાયરમેન ઇઝ અફ્રેડ ઓફ ફાયર. Fireman is afraid of fire. A student is afraid of books. A student is afraid of exams. A teacher is afraid of chalk or pen. તો આવી બધી જે પોઈન્ટ છે તે તેની અંદર એસ્ટોનિશિંગમાં તમારે વન્ડર લખવાનું રહેશે. સરપ્રાઇઝિંગ, વન્ડર અથવા ફિલિંગ ઓફ એસ્ટોનિશિંગ. નાઉ ડી. Why is your new scooter being sold by you? શા માટે તારું નવું સ્કૂટર વેચી દેવામાં આવ્યું? તો એક્સપ્રેસિંગ રીઝન, કારણ પૂછવામાં આવ્યું છે. આસ્કિંગ રીઝન વધારે યોગ્ય લાગે છે અહીંયા, બરાબર, કારણ કે રીઝન અહીંયા આપણી પાસે ખબર જ નથી, છતાં પણ આસ્કિંગ રીઝન પૂછવામાં આવ્યું. પણ આવી રીતે જ્યારે તમને ઓપ્શનમાં આપવામાં આવે ત્યારે ગૂંચવવાનું નહીં. એક્સપ્રેસિંગ રીઝન છે તો એ રીઝન એક્સપ્રેસ કર્યું, વર્ણવ્યું. નાઉ નેક્સ્ટ ઇઝ વેરી ફ્યુ ગ્રામર બુક્સ આર સો યુઝફુલ એઝ ધીસ ગ્રામર બુક શોઈંગ કમ્પેરિઝન. બરાબર, વેરી ફ્યુથી વાક્ય શરૂ થયું છે, પોઝિટિવ ડિગ્રી છે એટલે શોઈંગ કમ્પેરિઝન આવશે. મેની પીપલ ઓફ ધી વર્લ્ડ ગેધર્ડ એટ રિયો ડી જેનરો ઇન ઓર્ડર ધેટ વેર દે માઇટ થિંક અબાઉટ ધી પ્રોબ્લેમ ઓફ પોલ્યુશન, શોઈંગ પર્પઝ. બરાબર, ઇન ઓર્ડર ધેટ વાક્યમાં જ્યારે કન્જક્શન્સ તરીકે ઇન ઓર્ડર ધેટ આવશે, વાક્યમાં જ્યારે એનો ઈરાદો દર્શાવાતો હોય ત્યારે શોઈંગ પર્પઝ આવે, એટલે આ વાક્યમાં પણ પર્પઝ આવશે. નાઉ સી ધી 8 નંબર સોલ્યુશન. 8. તો 8ની અંદર આપણે બ્રેકેટ વર્ડ્સ જોઈ લઈએ તો શોઈંગ કમ્પેરિઝન, ડિગ્રીના શબ્દો, શોઈંગ ચોઇસ. ચોઇસમાં મેં તમને 2 ચોઇસ આપી, વુડ રાધર અને હેડ રાધર પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. આ એક પ્રકારના વાક્યો ચોઇસમાં આવે, અને બીજા પ્રકારના વાક્યો આઈધર ઓર, નાઈધર નોર, ઓર, નોર. બરાબર, આવા ઓપ્શન્સવાળા જેવા એલિમેન્ટ્સ છે એ બધા પણ ચોઇસમાં આવશે, અને આઈધર ઓરવાળા વાક્ય ચોઇસમાં પણ આવે અને અલ્ટરનેટિવ ચોઇસમાં પણ ગણાશે. એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો રિઝલ્ટની અંદર પણ આપણે અત્યારે જોઈ લીધા હતા તે પ્રમાણે સો, ધેરફોર. બરાબર બાળકો, અત્યારે જ આપણે અહીંયા રિઝલ્ટની અંદર પણ એનું સોલ્યુશન આપણે કર્યું હતું. સો, ધેરફોર, ટુ ડોટ 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 ટુ, ઇનફ ડોટ 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 ટુ, સો ડોટ 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 ધેટ અને સચ ડોટ 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 ધેટ. તો આટલા બધા રિઝલ્ટની અંદર તમારા આવશે. ખ્યાલ આવ્યો બાળકો? એટલે ગભરાવાની કોઈ પણ જરૂર નથી. બરાબર છે? ઓકે, નાવ કમ્પેરિઝન પણ જોયું, સપોઝિશન્સ પણ જોયું કે એઝિફવાળા વાક્યો હોય, વાક્યમાં એઝિફની આગળ વર્તમાન કાળ હોય તો એઝિફની પાછળ વર આવે હી, શી, ઇટ સાથે, અને એઝિફ કે એઝદોવાળા વાક્યમાં એઝિફ અને એઝદોની આગળ જો ભૂતકાળ આપેલું હોય તો એઝિફ અને એઝદોની પાછળ બાજુમાં હી, શી કે ઇટ સાથે હેડબીન શબ્દનો ઉપયોગ થયેલો જોવા મળશે. તો એની અંદર 8મા પોઈન્ટની અંદર આપણે પહેલું વાક્ય જોઈ લઈએ છીએ. ધી રીચ નાઇધર સ્પેન્ડ મચ મની નોર ડોનેટ ધેમ. પૈસાવાળા લોકો, આવું કહેવાનું છે ખાલી, હા, એવું કોઈ ન પણ હોય કદાચ, કે એઓ પૈસા ખર્ચી પણ ન શકે અને ડોનેટ પણ ન કરી શકે. તો એવું નથી, બરાબર. ઘણા બધા પૈસાવાળા હોય તે ડોનેટ પણ કરતા જ હોય છે. આ વાક્ય ખાલી એક્ઝામ્પલ પૂરતું છે. તો એની અંદર ચોઇસ આપી છે, નાઇધર નોર વાક્યમાં આપેલું હોવાને લીધે આપણે એને ચોઇસમાં લઈશું. ઓકે. ધી લેસન્સ ઓફ ગાંધીજી એન્ડ જિદ્દુ કૃષ્ણમૂર્તિ આર ટુ ડિફિકલ્ટ ફોર ધેમ ટુ બી અન્ડરસ્ટૂડ. તો આની અંદર ટુ, ઇનફ ટુ, સો ડોટ 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 ધેટ, આવા શબ્દો આપેલા હોય એલિમેન્ટ્સ તરીકે, કન્જક્શન્સ તરીકે, કોરિલેટિવ કન્જક્શન્સ તરીકે, તો એમાં રિઝલ્ટ આવશે અથવા કન્સિક્વન્સીસ આવશે. રિઝલ્ટનું બીજું નામ કન્સિક્વન્સીસ પણ છે. ફોર એક્ઝામ્પલ, તમારું લાસ્ટ ચેપ્ટર જે સિલેબસમાં લગભગ નથી, ગ્રીન ચાર્ટર, તો એના ગ્લોસરીની અંદર સેકન્ડ લાઇનમાં ફર્સ્ટ વર્ડ આપેલો છે કે રિઝલ્ટ એટલે કન્સિક્વન્સીસ.
You can see in your textbook of the last chapter's glossary in the second line. Now next sentence is the she plays on violin. વાયોલિન પેલી છોકરી એવું વગાડતી હતી જાણે કે એઝ ઇફ જાણે કે શી વર અ રેડિયો આર્ટિસ્ટ, જાણે કે એ જ રેડિયો આર્ટિસ્ટ હોય ને, વાયોલિન આર્ટિસ્ટ હોય, રેડિયો આર્ટિસ્ટ હોય, એ રીતે એ વાયોલિન વગાડતી હતી, બહુ જોરદાર વગાડતી હતી. તો જ્યારે કોઈની પ્રશંસા કરવામાં આવે અથવા તો નિંદાના અર્થમાં પણ પ્રશંસા થાય ત્યારે પણ આવા વાક્યમાં એઝ ઇફ સપોઝિશન્સ તરીકે ગણાવી શકીએ આપણે. તો સીની અંદર સપોઝિશન એઝ ઇફ વાળું વાક્ય ગણાશે. જ્હોન મિલ્ટન વોઝ વન ઓફ ધી ગ્રેટેસ્ટ એપિક પોએટ્સ. યસ, અહીંયા મારું વાક્ય આવ્યું. બસ મને આ વાક્ય ખૂબ જ ગમે કે વાક્યમાં વન ઓફ ધી આપેલું હોય ત્યારે પાછળનો જે શબ્દ છે, પ્લેયર્સની વાત કરવામાં, સચિનની વાત કરેલી હોય તો પ્લેયર્સ, મહેશભાઈની વાત કરવામાં આવેલી હોય તો પર્સન્સ અથવા પીપલ, ચાઇલ્ડની વાત કરવામાં આવેલી હોય તો ચિલ્ડ્રન, ટીચરની કોઈ વાત કરવામાં આવેલી હોય તો પાછળ વન ઓફ ધી પછી ટીચર્સ. તે રીતે અહીંયા ગ્રેટેસ્ટ એપિક પોએટ્સ, એપિક એટલે મહાકાવ્ય, બરાબર. આપણા વિશ્વના જે મહાકાવ્યો છે એની અંદર હિન્દુ પરંપરાના પણ 2 મહાકાવ્યો છે, ધી રામાયણા એન્ડ ધી મહાભારતા. તેમ અહીંયા પણ એક એપિક પોએમ જ્હોન મિલ્ટનનું પેરાડાઇઝ લોસ્ટ, બરાબર. તો એ એપિક પોએટ હતા. તો પોએટ્સમાં અહીંયા બહુવચન છે અને એ તમને ક્યાં પૂછાશે ખબર? MCQમાં છેલ્લા જે 4 વાક્યો પૂછાય ને તે 4 એકદમ સરખા હોય, ખાલી સ્લાઇટ ડિફરન્સ હોય. તેમાં એક વન ઓફ ધી વાળું વાક્ય પણ ઘણીવાર આવી શકે. 4 ડિગ્રીના વાક્યો હોય અને એક વાક્ય સાચું હોય અને 3 બધા એરરવાળા વાક્યો હોય. તમારે એમાંથી ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે. ઓકે, નાઉ નેક્સ્ટ ઈ. પંકજ એક્સપોર્ટ સચ કાર્સ એઝ, સચ એઝ આવ્યું એટલે અહીંયા ટોકિંગ એબાઉટ થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ એ લેંગ્વેજ ફંક્શનનું નામ આવે. પણ અહીંયા આપણી પાસે બ્રેકેટમાં એ નથી. વાક્યમાં સચ આપેલું હોય, એઝ સચ ધેટ જુદું અને સચ એઝ જુદું. સચ ડોટ 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 એઝ આપ્યું હોય તો ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ અને થિંગ, આ 3માંથી એક લેંગ્વેજ ફંક્શન આવે ને આવે છે. પણ આપણી પાસે અહીંયા ઓપ્શનમાં એ નથી અને આ વાક્ય પણ તમે એને સામા કાઉન્ટ કરી શકો છો કમ્પેરિઝનની અંદર. એટલા માટે કમ્પેરિંગની ફિલિંગ હોવાને લીધે શોઈંગ કમ્પેરિઝન આવશે. નાવ નેક્સ્ટ ઇઝ ડુ યુ નો ધ ટાઈમ વેન ધી ગુજરાત ક્વીન અરાઇવ્સ? ક્વેશ્ચન માર્ક. તો આસ્કિંગ એબાઉટ ટાઈમ. અહીંયા ટાઈમ તો આપણને એકચ્યુઅલી ખબર જ નથી, પણ ખાલી ટાઈમ હજુ તો પૂછવામાં આવ્યો અને વેન કન્જક્શન તરીકે જે જ્યારે ગુજરાત ક્વીન આવશે તે ટાઈમ તમને ખબર છે ખરો? મીન્સ એનો અરાઇવલ ટાઈમ. ઓકે, તો આ રીતે એના વાક્યો સોલ્વ થશે. નાવ 9th, એક્સપ્રેસિંગ ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે પર્પઝનો ભાઈ, પર્પઝનો સિમિલર વર્ડ ઇન્ટેન્શન છે. જેમ રિઝલ્ટનો સિમિલર વર્ડ કન્સિક્વન્સીસ છે એ જ રીતે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ લોકેશન, લોકેશન એટલે પ્લેસ, એક્સપ્રેસિંગ ચોઇસ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. 10મા ધોરણમાં તમને લોકેશન ને પ્લેસમાં ડિફરન્સ હતો, બરાબર. 12થમાં આવ્યા ને એટલે ભેગો થઈ ગયો ડિફરન્સ. મીન્સ અહીંયા એટલું બધું ડીપમાં તમને એ ડિફરન્શિએટ તમારે કરવાનું નથી કે લોકેશન અને પ્લેસ 2 જુદા જુદા અહીંયા બાજુમાં ઓપ્શનમાં આપશે એવું તમને કોઈ મિસગાઈડ નહીં થાય. જોઈ લઈએ પહેલું વાક્ય. ધ ટીચર ઇઝ સોલ્ડ ધેટ. સો અને ધેટની વચ્ચે એડજેક્ટિવ આપેલું છે અને એને લીધે એ વાક્ય રિઝલ્ટનું ગણાશે. સો ધેટ ભેગું હતે અને ઈરાદો હતે તો આપણે એને પર્પઝ ગણતે, પણ સો અને ધેટની વચ્ચે જ્યારે એડજેક્ટિવ મૂકવામાં આવેલું છે ત્યારે આ વાક્યનું રિઝલ્ટનું જ આવશે. હી કેન નોટ ટીચ. In spite of his being strong, he cannot win the game. In spite of ઓને લીધે કોન્ટ્રાસ્ટ આવશે. My father went to Mumbai with a view to meeting his business partner. બિઝનેસ પાર્ટનરને મળવાને માટે મારા પપ્પા મુંબઈ ગયા હતા. With a view to સાથે ક્રિયાપદને ING. તો આ રીતે તમે એને ઇન્ટેન્શન અથવા તો પર્પઝ કહી શકો છો. બરાબર છે બાળકો? નાવ નેક્સ્ટ ઇઝ however true your case may be, you must fight for it. તો અહીંયા આપેલું છે હાવેવર, ગમે તે થાય. હાવેવર ટ્રુ યોર કેસ મે બી, તારો કેસ ગમે તેવો સાચો હોય, યુ મસ્ટ ફાઇટ ફોર, લડવું તો પડે જ. તો વિરોધાભાસ હોવાને લીધે કોન્ટ્રાસ્ટના પહેલાં તમને જે કહેલા છે એ શબ્દોમાં હાવેવર છે ને આવતું છે ને, હાવેવર અને એસ.
ધો ઓલ ધો ઇવન ઇફ બટ યેટ સ્ટીલ હાવેવર એઝ હાવેવર આવ્યું ને. બસ આ જ રીતે હાવેવર પણ તમારે કોન્ટ્રાસ્ટમાં ગણવાનું રહેશે. હાવેવરની બાજુમાં એડજેક્ટિવ આવશે અને એઝવાળા વાક્યમાં પહેલાં એડજેક્ટિવ આવે પછી એઝ આવે. ગીવ ધ ચાઇલ્ડ નાઇધર ટ્રાયસાઇકલ નોર અ રોકિંગ હોર્સ. એક્સપ્રેસિંગ ચોઇસ આવે, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ આવે, ગિવિંગ ચોઇસ ગણાય. A school is a place where pupils get education. Where have you? એટલે પ્લેસ અથવા લોકેશન આવે. ફરીથી કહું છું, પ્લેસ અને લોકેશનને અહીંયા ડિફરન્શિએટ એટલા બધા કરેલા નથી, એટલે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. તમારે 10માના પોઈન્ટ્સ જોઈ લઈએ. 10મો પોઈન્ટ શોઈંગ કમ્પેરિઝન. ફરીથી ડિગ્રી હેબિચ્યુઅલ એક્શન ઓફ ધી પાસ્ટ, એટલે એની અંદર યુઝ ટુ બી યુઝ ટુ વાળા વાક્યો. એક્સપ્રેસિંગ રિઝલ્ટ એ પણ જોયું. એક્સપ્રેસિંગ ટાઈમ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અને વન્ડર જોઈ લઈએ. એમાંથી ઓપ્શન્સ આપણે કઈ રીતે સિલેક્ટ કરવાના છે. હી વોઝ યુઝ ટુ વિઝિટિંગ જોયું. યુઝ ટુની આગળ જો ટુ બી આપેલું છે તો યુઝ ટુની પાછળ આઈએનજી. યુઝ ટુની આગળ માત્ર કરતા સિદ્ધ આપેલા હતે તો આપણે યુઝ ટુની બાજુમાં ક્રિયાપદનું મૂળરૂપ લખતે. લાફિંગ ક્લબ ઇન ધી મોર્નિંગ, એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઓફ ધી પાસ્ટ. સેકન્ડ, ધી અમૂલ ડેરી ઇઝ બિગર ધેન મેની અધર ડેરીઝ ઇન ઇન્ડિયા. તો અહીંયા કમ્પેરિઝન કરવામાં આવેલી છે, એટલે અહીંયા ડિગ્રી કઈ ડિગ્રીનો ઉપયોગ થયેલો છે તો કે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયેલો છે. મેની અધર શબ્દ આવેલો છે એટલે મેની અધરની બાજુમાં ક્રિયાપદનું બહુવચનનું એટલે કે પ્લુરલ ફોર્મ આવશે, પ્લુરલ વર્ડ આવશે. ડેરીઝ, યસ. મેની અધર, મોસ્ટ અધર આ બે શબ્દો આવે તો બહુવચન આવે. એની અધર આવે તો એક વચન આવે. ધી અમૂલ ડેરી ઇઝ બિગર ધેન એની અધર ડેરી ઇન ઇન્ડિયા. એની અધર આવે તો ડેરી આવતે. એઝ સૂન એઝ હી ફાઉન્ડ મી ઇન ડિફિકલ્ટી હે હેલ્પ મી. એઝ સૂન એઝ, યસ ટાઈમ, મેં તમને કહેલું ટાઈમની પીડીએફ પણ જોઈ લો. એઝ સૂન એઝ વાળા વાક્યો, નો સૂનર વાળા વાક્યો, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી, વેન, નો સૂનર ધેન. એઝ સૂન એઝ વાળા વાક્યમાં વચ્ચે કોમા, આવા પ્રકારના વાક્યોને પણ આપણે ટાઈમ કહીએ. ટીલ અન્ટીલ વાળા, બિફોર આફ્ટર વાળા, વેન વાઇલ વાળા વાક્યો પણ આપણે ટાઈમમાં કાઉન્ટ કરીશું.